આગળ વધીએ અને એવા બારદાનની વાત કરીએ. આપણે ત્યાં કહેવત છે કે બુદ્ધિના બારદાન, પણ ટેકાના ખરીદીમાં જો બારદાન વગર ખરીદી અટકે 3-3 દિવસ સુધી બંધ રહે તો પછી ગંભીર સવાલ છે, અને એ પણ કૃષિ મંત્રીના જિલ્લામાં. તો ટેકાના ભાવે ખરીદી આમ તો લાભ પાંચમના દિવસે શરૂ થાય છે, પરંતુ આ વખતે મોડી થઈ. 11 તારીખ પડી, રજીસ્ટ્રેશન માટે ડેટ લંબાવી અને ઘણી જગ્યાએ ટેકાના ભાવે ખરીદી પણ થઈ. ભેજનું પ્રમાણથી માંડીને ઘણા બધા પ્રશ્નો હોય છે, અથવા તો જે અલગ કટ લેવાય છે તેને લઈને પ્રશ્નો આ વખતે જોરદાર હતા. પણ સૌથી મોટો જોરદાર પ્રશ્ન એ છે કે કૃષિ મંત્રીના જિલ્લામાં 3 દિવસથી ટેકાના ભાવે ખરીદી બંધ છે. મગફળીની કાલાવડ, હાપા માર્કેટ યાર્ડ, આ બંને જગ્યાએ પણ બંધ છે અને લાલપુરમાં પણ બંધ છે. તો આ 3 સેન્ટર પર શું આયોજન નહોતું થયું? અધિકારીઓને ફોન કરો તો ટેકનિકલ કારણ આગળ ધરે છે, પણ 3 દિવસથી ગઈકાલે તમે લાઈન પણ જોઈ હશે. એ હાપા માર્કેટ યાર્ડના દ્રશ્યો છે ગઈકાલના ડ્રોનના. ટેમ્પો છોટા હાથીથી માંડી તમામ મગફળીનો જે પાક છે ભરીને જાય છે હાપા માર્કેટ યાર્ડ તરફ, પરંતુ આ પાક આવે છે, ભરાવો થાય છે મગફળીનો. 3 દિવસથી મગફળીની ખરીદી નથી થઈ. તેનો સીધો સાદો મતલબ અર્થ એ થયો કે વેપારીઓને બખાશે. આ ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે, પણ તમે તારીખ લંબાવી, જાહેર કરી, છતાં પણ 3 સેન્ટર પર બારદાન ન પહોંચે. જો આ વાતમાં દમ હોય તો પછી આયોજનમાં અંધારું જ ગણવું કે શું? તો આયોજનનું અંધારું કોના ભોગે છે અથવા તો કોના કારણે છે, એની કોઈ જવાબદારી નક્કી થશે કે નહીં? અન્ય સેન્ટર પર ખરીદી કેટલી થઈ રહી છે એમાં નથી પડવું, કેમ કે વારે વારે દ્રશ્યો દેખાતા આવે છે. પણ જો 3 સેન્ટર પર માત્ર બારદાનના કારણે ખરીદી અટકે તો પછી આમાં ફાયદો કોનો છે અને નુકસાન કોનું છે? સહયોગી અર્જુન આપણી સાથે સ્ટુડિયોમાંથી જોડાશે. અર્જુન, ટેકનિકલ ખામી જ છે કે બારદાનની કમી છે? કેમ કે 3 સેન્ટર મોટા છે. હાપા માર્કેટ યાર્ડમાં તો તમિલનાડુથી વેપારીઓ આવે છે મગફળીની ખરીદી માટે, બિયારણ માટે પ્રખ્યાત વેરાયટી જે જામનગરમાં કેમ કે મગફળી માટે જાણીતું છે. તો ખરેખર બારદાનની કમી છે ને એ પણ 3 સેન્ટર પર, કે પછી કારણ અલગ છે? કોળીએ માખી આવી છે, કારણ કે એક તો જે લાપાચમથી જે ખરીદી શરૂ થવાની હોય તે ખરીદીમાં વિલંબ થયો અને 11 તારીખથી જે ટેકાના ભાવે ખરીદી થવાની હતી તેમાં જામનગર, હાપા માર્કેટિંગ યાર્ડ, લાલપુર અને કાલાવડ આ 3 સેન્ટર પર હજુ સુધી સતત ત્રીજા દિવસે ખરીદી શરૂ નથી થઈ. ટેકનિકલ કારણો જે ગુજકો માસોલની જે સર્વરમાં જે પ્રોબ્લેમ છે તેવી જે કારણ જે છે તે અધિકારીઓ આગળ હાથ ધરી રહ્યા છે. પરંતુ જો ટેકનિકલ જો સર્વરમાં જો પ્રોબ્લેમ હોય તો સર્વરનો પ્રોબ્લેમ બીજા 3 સેન્ટરોમાં કે બીજા 4 સેન્ટરોમાં કેમ નથી નડતો? માત્ર આ 3 સેન્ટરોમાં જ કેમ નડે છે? ખૂબ મહત્વનો સવાલ છે અને ખૂબ ગંભીર સવાલ છે, કારણ કે જે રીતના વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી જે માહિતી મળી છે કે લાલપુર સેન્ટરમાં છેલ્લા 3 દિવસથી હજુ સુધી બારદાન જ પહોંચ્યા નથી. એટલે કે બુદ્ધિના બારદાન કોણ છે? આયોજનમાં અંધારું કઈ રીતે થયું છે તે ખૂબ મહત્વનો સવાલ છે. ખેડૂતો ગઈકાલે જે માર્કેટિંગ યાર્ડની બહાર જે કતારો લાગી, જે ડ્રોન શોટ જે આપણે જોઈ શકીએ છીએ કે જે 900 વાહનોની કતાર હતી, તે તમામ વાહનો જે મગફળી વેચવા માટે જે ખેડૂતો આવ્યા હતા તે તમામ ખેડૂતોએ જે ઓપન માર્કેટમાં જે છે તે અત્યારે મગફળી વેચી નાખી. કારણ કે રવિ પાકની સિઝન થવાની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે લોકોને પૈસાની જરૂર છે. એક તરફ જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો હતો ને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ખૂબ મોટો માર પડ્યો છે. ત્યારે અત્યારે ખાતર લેવું હોય, બિયારણ લેવું હોય, તેના માટે પૈસાની જરૂર હોય. એટલે કે ખેડૂતો અત્યારે હાલ જે ઓપન માર્કેટમાં અત્યારે જે મગફળી વેચવાનું વધારે પસંદ કરી રહ્યા છે, તેના કારણે જે વેપારીઓને તો બખા થઈ ગયા છે. પરંતુ હવે મહત્વનો સવાલ એ છે કે છેલ્લા આટલા દિવસથી જે આ કોના આયોજનના અભાવના કારણે જે ગુજકો માસોલની જે વેબસાઇટમાં જે કોઈ પ્રોબ્લેમ છે કે પછી જે બારદાનના કારણે જે આ ખરીદી પ્રક્રિયા શરૂ નથી થઈ તેના ભોગ જે છે તે ખેડૂતો બન્યા છે તે હકીકત છે. હજુ પણ આ ત્રીજા દિવસે પણ નથી થયું. આવતીકાલે સમાચાર મળ્યા છે કે જામનગર અને લાલપુર એ બંને સેન્ટરો પર ખરીદી ચાલુ થઈ જશે, પરંતુ તે પણ માત્ર એક શાસ્ત્ર કરવા પૂરતું જે 15 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. માત્ર 15 ખેડૂતોને બોલાવી અને જે એક મુહૂર્ત સાચવવાની વાત હોય છે, અત્યારે કોઈ મુહૂર્ત જોયું હોય ને કદાચ કાલે તેમને કોઈ મુહૂર્ત હાથમાં લાગ્યું હશે, એટલે કે 15 ખેડૂતોને માત્ર બોલાવી અને થશે 40,000 જે રજીસ્ટર્ડ ખેડૂતો છે જામનગર જિલ્લામાં કે જેમને નોંધણી કરાવી છે. તો તે ખેડૂતો ક્યારે તેમની મગફળી તેમનો વારો આવશે ને ક્યારે તે વેચશે ને ક્યારે તેમને પૈસા મળશે? કારણ કે ઓપન માર્કેટમાં જો ખેડૂતો મગફળી વેચવા જાય તો તેમને તાત્કાલિક જે પૈસા મળી જાય છે રોકડા, અને જ્યારે આમાં ટેકાના ભાવે જો મગફળીમાં તેઓ વેચે છે, રજીસ્ટ્રેશન કરાવે છે, તો તેમને 15-20 દિવસે કે મહિના દિવસે કે ક્યારે પૈસા મળે તે પણ દર વર્ષે એક મોટી સમસ્યા હોતી હોય છે. અર્જુન, સૌથી મોટી વાત એ છે કે જો બધી જ વસ્તુઓનું તમને ભાડું ગણી લો, ત્યાં માર્કેટ યાર્ડ પહોંચો અને 2-3 દિવસ સુધી ગાડીઓ પડી રહે છે,
આને નહીં ખબર હોય છે ને ઇન્સ્ટન્ટ કેશબેક મળી જાય છે કે અથવા 7 તારીખે પગાર પડે છે, પણ જ્યારે બધું જ પ્રક્રિયા થાય બાદમાં પૈસા અકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. ઓપન માર્કેટમાં એવા સમાચાર મળે છે અલગ અલગ જગ્યાએથી કે ગત સિઝનની સરખામણીમાં ઓપન માર્કેટ કરતા ટેકાના ભાવ સારા મળી રહ્યા છે. શું અતિવૃષ્ટિના કારણે ભેજનું પ્રમાણ જે વધુ છે એના કારણે જે ભાવમાં કપાત આવે છે, ખરેખર ઓપન માર્કેટમાં શું ટેકાના ભાવ જેવા ભાવ નથી મળી રહ્યા અથવા તો સંતુષ્ટ ભાવ મળી રહ્યા છે ઓપન માર્કેટમાં? એ પણ એક મોટો સવાલ છે. ઓપન માર્કેટમાં પ્રવીણ, ટેકાના ભાવે જે મગફળી વેચાય છે તેના કરતાં હકીકત એ છે કે તેના કરતાં ઓછા ભાવ જ ખેડૂતોને મળે છે. પરંતુ જે આ વખતે જે અતિવૃષ્ટિની જે પરિસ્થિતિ સર્જાઈ અને તેના કારણે જે ખેડૂતોને જે પૈસાની તંગી, જે રીતના મેં પહેલાં પણ કીધું કે જે રવિ સિઝનની જે શરૂઆત થઈ ગઈ છે, હવે જે ખરીફ સિઝનમાં તો જે ખેડૂતોને માર પડ્યો છે, પરંતુ હવે રવિ પાકમાં તેઓ કંઈક જે વળતર મેળવશે તે આશાએ અત્યારે ખેડૂતો બેઠા છે. એટલે તેઓ અત્યારે તેમાં ઓપન માર્કેટમાં જે છે તે મગફળી વેચવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે ટેકાના ભાવે મગફળીમાં તો ક્યારે તેમનો વારો આવશે અને ક્યારે થાય. અને બીજા નંબરની વાત મહત્વની છે કે ખરેખર આયોજનમાં અંધારું છે કે કોઈ જાણી જોઈને કરાયેલું ષડયંત્ર છે, કારણ કે ખેડૂતો ઓપન માર્કેટમાં વેચવા માટે મજબૂર બની રહ્યા છે. અત્યારે જ્યારે 900 વાહનોની કતાર લાગતી હોય, છેલ્લા 3 દિવસથી સરકારે જાહેર કરેલી તારીખમાં જો સરકાર તેની ખરીદી પ્રક્રિયા શરૂ કરી ન શકતી હોય તો ત્યારે તેને શું કહેવું, તે ખૂબ મહત્વનો સવાલ છે. કારણ કે જે રીતના દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ભેજનું પ્રમાણ રહેશે, એટલે કે ખેડૂતો જે માર્કેટ યાર્ડમાં આપે કહ્યું તે રીતના મગફળી લઈને આવે તો તેમને ભાડું લાગે, ત્યારબાદ તે મગફળી ત્યાં ઢગલા કરે, એટલે ઢગલા કરી અને ત્યારબાદ તેનું સેમ્પલિંગ કરવામાં આવે ને જો તેમાં ભેજ નીકળે તો તે ખેડૂતને મગફળી પાછી પરત લઈ જવી પડે. એટલે આ પ્રકારની અનેક સમસ્યાઓનો ખેડૂત જે છે તે સામનો કરતા હોય છે, જેના કારણે ખેડૂતો જે ટેકાના ભાવે મગફળી વેચવાના કરતાં જે ખોટ ખાય અને જે ઓપન માર્કેટમાં મગફળી વેચવાનું જે ખેડૂતો જે છે તે ત્યારે વધારે પસંદ કરી રહ્યા છે. છેલ્લા અમુક વર્ષોથી ધન્યવાદ અર્જુન, લાઇનમાં લાગવાની સિસ્ટમ લાગી ગઈ છે. પહેલા માર્કેટ યાર્ડના લાઇનમાં લાગવો અને હવે ડીએપી એનપીકે માટે પણ લાઇનમાં લાગવું પડશે, કેમ કે એની પણ કમી છે. ભલે લિફાફો ગમે તેટલા અધિકારીઓ કહે કે બધું જ બરાબર છે, પણ અલગ અલગ સ્ટેટમેન્ટ આવે છે. કોઈ કહે છે મતદરીએ છે જહાજ, કોઈ કહે છે કે ભાઈ કોઈ તંગી નથી, તમે મિશ્ર કરીને ખાતર વાપરો. તો ફોસ્ફરસ અને નાઇટ્રોજન આવે ક્યાં છે, આવે છે ક્યાંથી? મિશ્ર ખાતર. આ મિશ્ર ખાતરની એટલા માટે વાત કરી રહ્યા છે કેમ કે આ પૈસા આવશે, રવિ સિઝન માટે ખાતરનો પણ ખર્ચો થશે, બાકી નામું તો ચૂકવવાનું છે જે ખરીફ સિઝન માટે બાકીમાં જે તમામ વસ્તુઓ લીધી છે. તો ત્યાં આયોજનમાં અંધારું છે અને બારદાનના કારણે ખરીદી અટકી.